ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ ડિયર સ્ટુડન્ટ્સ. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જર્નલ ચેપ્ટર જે છે એ પૂરું કરીએ છીએ. હવે નવું ચેપ્ટર નંબર 6 સબસિડરી બુક. ચેપ્ટર નંબર 5 આપણે સ્કીપ કરીએ છીએ બીકોઝ ચેપ્ટર નંબર 5 અકાઉન્ટિંગ ઇક્વેશન. અકાઉન્ટિંગ ઇક્વેશન એ અમેરિકન અકાઉન્ટિંગ સિસ્ટમ છે. આપણે ઇન્ડિયન અકાઉન્ટિંગ સિસ્ટમ અકોર્ડિંગ આપણો ફર્સ્ટ સ્ટેપ હોય જર્નલ ઓર સબસિડરી બુક, સેકન્ડ લેજર પોસ્ટિંગ, થર્ડ ટોટલ એન્ડ બેલેન્સ, ફોર્થ ટ્રાયલ બેલેન્સ અને આફ્ટર ફાઇનલ અકાઉન્ટ. તો અહીંયા અમેરિકન અકાઉન્ટિંગ સિસ્ટમની અંદર સબસિડરી બુક અને જર્નલ બુક રાખવામાં, પછી બાકીના બધી બુક સ્કીપ કરીને ડાયરેક્ટ ફાઇનલ અકાઉન્ટ પર પહોંચવામાં આવે. એ બધા આપણે સ્ટેપ જોઈશું તો જ એ અકાઉન્ટિંગ ઇક્વેશન ખ્યાલ આવશે. એટલે દર વખતે સ્કૂલ કે ટ્યુશન ચાલુ હોય તો પણ અમે એ લાસ્ટમાં જ કરાવીએ છીએ, એટલે એક્ઝેક્ટલી શું છે એ તમને ખ્યાલ આવશે. કારણ કે જ્યાં સુધી અકાઉન્ટિંગ ઇક્વેશન મીન્સ બેલેન્સ શીટ, જ્યાં સુધી તમે રિયલ બેલેન્સ શીટ નહીં બનાવશો ત્યાં સુધી તમને અકાઉન્ટિંગ ઇક્વેશન ખ્યાલ નહીં આવશે. તમારે ગોખવું જ પડશે. એટલે એને આપણે પાછળથી કરીએ છીએ, બરાબર. સબસિડરી બુક એટલે એનો એક રીઝન એ છે, અને સેકન્ડ રીઝન આપણે જે સિક્વન્સ છે એ સિક્વન્સની અંદર જ ચાલીએ. ફર્સ્ટ આપણે પ્રાઇમરી બુક કમ્પ્લીટ કરીએ, દેન આફ્ટર સેકન્ડરી બુક, એન્ડ આફ્ટર ક્લોઝિંગ, આફ્ટર ટ્રાયલ બેલેન્સ, એન્ડ દેન ફાઇનલ અકાઉન્ટ્સ. ચેપ્ટર નંબર 6 સબસિડરી બુક્સ. વોટ ઇઝ સબસિડરી બુક? સબસિડરી બુક શું છે, એ શું કામ રાખવામાં આવે, અને એ બધા ક્વેશ્ચનના આપણે આન્સર પર ડિસ્કશન કરવાની છે. ફર્સ્ટ, સબસિડરી બુક ઇઝ ઓપ્શનલ બુક ફોર જર્નલ બુક. એટલે સબસિડરી બુક એ જર્નલ બુકનો ઓપ્શન છે. એટલે કોઈ પણ ધંધો કરવા વાળો હોય, આપણે જર્નલ બુક એટલે શું, વોટ ઇઝ જર્નલ બુક? તો આપણે જર્નલ બુક શું કામ રાખીએ, એ કેવી રીતે રાખવામાં આવે, એમાં કયા ટાઈપના ટ્રાન્ઝેક્શનો આવે. તો આપણે ઇકોનોમિક ટ્રાન્ઝેક્શન હોય એ આપણે જર્નલ બુકની અંદર લખીએ, ફર્સ્ટ એ. પછી સેકન્ડ, જર્નલ બુક ઇઝ અ પ્રાઇમરી બુક. સો કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય તો એની પ્રાઇમરી બુક, દેટ મીન્સ કે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય તો એની પહેલી એન્ટ્રી જે આપણે જે બુકની અંદર કરીએ એ પ્રાઇમરી બુક થશે. એટલે જર્નલ બુક ઇઝ અ પ્રાઇમરી બુક. એટલે કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય એની પહેલી એન્ટ્રી આપણે શામાં કરીએ તો કે જર્નલ બુકની અંદર કરીએ, બરાબર. હવે જર્નલ બુકની અંદર આપણે એન્ટ્રી કરીએ, કોઈ પણ ધંધો કરવા વાળો હોય તો એ કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય એની પહેલી એન્ટ્રી જર્નલ બુકની અંદર કરે છે. હવે સબસિડરી બુક જે છે એ જર્નલ બુકનો ઓપ્શન છે. એટલે કોઈ પણ ધંધો કરવા વાળો હોય એ કોઈ પણ ટ્રાન્ઝેક્શન હોય એની પહેલી એન્ટ્રી જર્નલ બુકની અંદર કરે, કાં તો એ સબસિડરી બુકની અંદર કરશે, બરાબર. એટલે બંને નહીં રાખવામાં આવે. જર્નલ બુક જે ધંધો રાખે તે સબસિડરી બુક નહીં રાખશે, સબસિડરી બુક જે રાખશે એ જર્નલ બુક નહીં રાખશે. ઓકે. હવે સબસિડરી બુક શું કામ રાખવામાં આવે, પહેલી એ વાત છે. તો એક સવાલ પૂછું એટલે આપણને એનો જવાબ મળી જશે કે સબસિડરી બુક શું કામ રાખવામાં આવે. આપણે લગભગ 1-1.5 મહિનોથી જર્નલ ભણીએ છીએ. મિનિમમ આપણે એક્સરસાઇઝ નંબર 4.1 to 4.7 આટલા એક્સરસાઇઝ ભણી ગયા. એની અંદર આપણે મિનિમમ 100 થી 150 કે 200 જેટલા ટ્રાન્ઝેક્શનો આપણે કરી ગયા, બરાબર. એમાં રિપીટ થતા ટ્રાન્ઝેક્શનો પણ આવી જશે. તો 100 થી 150 કે 200 જેટલા ટ્રાન્ઝેક્શનો આપણે કરી ગયા. હવે અત્યારે હું તમને એમ કહું કે 2 મિનિટ નહીં 2 કલાકનો ટાઈમ તમને આપું. તમારે મને એ કહેવાનું છે કે 4.1 to 4.7 આની અંદર જેટલા પણ ક્વેશ્ચન કરી ગયા એ બધા ક્વેશ્ચનો, બધા ટ્રાન્ઝેક્શનો મળીને ટોટલ આપણું પરચેસિંગ અમાઉન્ટ કેટલું છે એ તમારે મને કહેવાનું છે. ટોટલ આપણું પરચેસ કેટલું છે એ તમારે મને કહેવાનું છે, બરાબર. તો તમે કહી શકશો
યસ તમે કહી શકશો. બરાબર, અત્યારે આપણે ફિઝિકલી સામસામે નથી, બરાબર, પણ જો આપણે ફિઝિકલી સામસામે હોય તો તમે કહી શકશો કે હા હું કરી શકીશ. કેવી રીતે કરી શકીશ? તો કે તમે આ જર્નલ બુક જે આપણે બનાવેલી છે આપણે ઓપન કરીશું 4.1. હવે એની અંદર જે બધી જર્નલો લખેલી છે એની અંદરથી આપણે જેટલા પણ પરચેઝના ટ્રાન્ઝેક્શનો હશે એ બધા પર આપણે આવી રીતે માર્ક કરતા જશું અપ ટુ લાસ્ટ પેજ સુધી. આપણે ગઈકાલ સુધી ભણ્યા એ સુધીના બધા ટ્રાન્ઝેક્શનો પર તમે જે પરચેઝના છે એના પર તમે માર્ક કરી દેશો. બરાબર છે. પછી શું કરશો? પાછું તમે પહેલું પેજ જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું માર્ક કરવાનું ત્યાં પાછા આવશો, કેલ્ક્યુલેટર લેશો અને 1 બાય 1 જેટલા માર્ક કરેલા છે એના ટોટલ કરતા જશો અપ ટુ લાસ્ટ પેજ. પછી તમે મને એ જે મારો ક્વેશ્ચન છે એનો આન્સર તમે આપી શકશો કે આટલું ટોટલ પરચેઝ થાય છે. બરાબર, આન્સર તમે આપી શકશો, પણ આન્સર આપવામાં તમે જુઓ કયા કયા પ્રોબ્લેમ થઈ શકે. ફર્સ્ટ, તમે માર્ક કરવામાં જો કોઈ ચૂકી ગયા, કોઈક ટ્રાન્ઝેક્શન જો સ્કીપ થઈ ગયો તો જે પર્પઝથી આપણે આન્સર માગેલો હોય તો એ પર્પઝ સોલ્વ નહીં થાય. સેકન્ડ, ટ્રાન્ઝેક્શન બધા તમે માર્ક કરી દીધેલા હોય પણ તમે ટોટલ કરતી વખતે એક ઝીરો વધી ગયો હોય કે ઓછો થઈ ગયો હોય કે કોઈક અમાઉન્ટ લખવામાં કંઈક પ્રોબ્લેમ થઈ ગયો હોય તો પણ રિયલ જે પરચેસ છે એની અમાઉન્ટ આપણને નહીં મળે. ત્રીજી વસ્તુ કે ટાઈમ બહુ વેસ્ટ થાય. ચોથી વસ્તુ, ટાઈમ વેસ્ટ થાય પણ સાથે જે આ એક્ટિવિટી છે એ બહુ બોરિંગ થઈ જાય, કંટાળાજનક થઈ જાય. બરાબર, હવે આ વાત થઈ પરચેઝની. પરચેઝ જાણવું છે, આટલું તમે જણાવી દીધું. પછી મને કહ્યું કે સેલ કેટલું થયું છે તે જણાવો, તો તમારે સેમ પ્રોસેસ કરવી પડે. પછી હું એમ કહું કે મારે કેશનો ફ્લો કેટલો છે, ઇનફ્લો કેટલો છે એ બતાવો, તો તમારે કેશનો ઇનફ્લો જે ટ્રાન્ઝેક્શનો છે એ બધા માર્ક કરવા પડે. સેમ પ્રોસેસ. આઉટફ્લો જાણવો હોય તો સેમ પ્રોસેસ, એક્સપેન્સ જાણવો હોય સેમ પ્રોસેસ, ઇન્કમ જાણવો હોય સેમ પ્રોસેસ. બરાબર, એટલે આ બધું તમારે કરવું પડે. તો એની અંદર જે તમને 3-4 બાબતો કીધી તે પ્રોબ્લેમ આવે. બરાબર, આ તો આપણે વાત કરી જેટલા ટ્રાન્ઝેક્શનો આપણે ભણેલા છે એટલાની. પણ રિયાલિટી આપણે ચેક કરીએ. રિયાલિટી એટલે કે જે રિયલમાં જે બિઝનેસ કરે છે, ધંધો કરે છે, તેના ફેક્ટ શું તે ચેક કરીએ. તો એમાં ટ્રાન્ઝેક્શનો, આ તો આપણે 150 ટ્રાન્ઝેક્શનો લીધા. કદાચ કોઈક ધંધો એવો હોય કે આ તો આપણે 1.5 મહિનો જે ભણ્યા તે ટ્રાન્ઝેક્શનો, કદાચ કોઈ ધંધો એવો હોય કે જેમાં 150 જેટલા ટ્રાન્ઝેક્શનો એક જ દિવસમાં થઈ જતા હોય. તો એવા ધંધા માટે શું, બરાબર, વારંવાર આવા ડેટાબેઝને આપણને રિક્વાયરમેન્ટ રહેતી હોય કે એન્ડ ઓફ ધ ડે, એન્ડ ઓફ ધ વીક, એન્ડ ઓફ ધ મંથ, એન્ડ ઓફ ધ ક્વાર્ટર, એન્ડ ઓફ ધ હાફ યર કે એન્ડ ઓફ ધ યર. આપણે એટલું તો ધંધો કરતા હોય તો આપણને એટલી તો ડેટાની જરૂરિયાત પડે જ કે ટોટલ ઓફ પરચેઝ અમાઉન્ટ, ટોટલ ઓફ સેલ્સ અમાઉન્ટ, ટોટલ ઓફ કેશ ઇનફ્લો, ટોટલ ઓફ કેશ આઉટફ્લો, ટોટલ બેલેન્સ કેશ ઓન હેન્ડ. આ બધી વસ્તુ ડેટાની રિક્વાયરમેન્ટ રહેતી હોય. તો ટોટલ પરચેસિંગ અમાઉન્ટ આપણે જોવું હોય તો જે રિયલમાં જે બિઝનેસ કરતા હોય ને તેમાં ટ્રાન્ઝેક્શનો રોજના 100-200 થતા હોય. તો એન્ડ ઓફ ધ વીક આપણે પરચેસ જોવું હોય તો આપણે એન્ડ ઓફ ધ વીક 1000 જેટલા ટ્રાન્ઝેક્શનો થઈ જાય. તો એની અંદરથી આપણે પરચેસના ટ્રાન્ઝેક્શનો ફાઇન્ડ કરવાના હોય, ટોટલ કરવાનું હોય, સેલ્સના ટ્રાન્ઝેક્શન ફાઇન્ડ કરવાના હોય, ટોટલ કરવાના હોય, ઇનફ્લો કેશના ઇનફ્લોના ટ્રાન્ઝેક્શન માર્ક કરવાના હોય, ટોટલ કરવાના હોય, આઉટફ્લો. એક પોસિબલ છે પણ જે પ્રોબ્લેમો જે છે, જે તમને 3-4 પ્રોબ્લેમ આપણે શેર કર્યા એ આ પોસિબલ છે એને પણ ઇમ્પોસિબલ જેવું બનાવી દે. બરાબર, એટલા માટે શું કરવામાં આવે કે જે બિઝનેસોમાં ટ્રાન્ઝેક્શનો ખૂબ વધારે પ્રમાણમાં થતા હોય, બલ્કમાં થતા હોય, બહુ ક્વોન્ટિટીમાં થતા હોય, તો એવા જે
એવા જે બિઝનેસો છે એવા ધંધો કરવાવાળા છે એ જર્નલ બુકની ઓપ્શનમાં સબસિડરી બુક એ લોકો વધારે પ્રિફર કરશે. સબસિડરી બુક એ લોકોના માટે વધારે સુટેબલ છે કે સજેસ્ટેબલ છે. આપણે એને સબસિડરી બુક વધારે સજેસ્ટ કરીએ કે આવા ટ્રાન્ઝેક્શનો જે છે જ્યાં બલ્કમાં ટ્રાન્ઝેક્શનો થાય છે અને એક જ ટાઈપના ટ્રાન્ઝેક્શનો વારંવાર થાય છે દિવસ દરમિયાન, બિટવીન ધ ડેઝ, સવારથી સાંજ સુધીમાં એક જ ટાઈપના ટ્રાન્ઝેક્શનો બલ્કમાં તો થતા હોય પણ એક જ ટાઈપના ટ્રાન્ઝેક્શનો રિપીટ થતા હોય. માની લઈએ કે આપણે શોપ ઓપન કરીએ સવારે તો કસ્ટમર એ આવશે તો આપણે એને સેલ કરીએ ક્રેડિટ પર, તો આપણે જર્નલ લખશું એ ટુ સેલ્સ અકાઉન્ટ, એ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. પછી કસ્ટમર બી આવશે તેને આપણે ક્રેડિટ પર સેલ કરીએ તો કસ્ટમર બી અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. સી આવશે તો કસ્ટમર સીઝ અકાઉન્ટ ડેબિટ ટુ કેશ અકાઉન્ટ, ટુ સેલ્સ અકાઉન્ટ. પછી ડી કસ્ટમર આવશે એને કેશથી સેલ કરીએ તો કેશ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. રાઈટ? એટલે એક જ ટાઈપના ટ્રાન્ઝેક્શનો, સેલ્સના ટ્રાન્ઝેક્શનો દિવસમાં કેટલી વખત થતા હોય તો જેટલી વખત થતા હોય તેટલી વખત કસ્ટમર બદલાય પણ પ્રોસેસ તો એક જ રહેશે. આપણે ગુડ્સ આપીશું, પૈસા કેશ ટ્રાન્ઝેક્શન હશે તો લઈ લેશું, કેશ ટ્રાન્ઝેક્શન નહીં હશે, ક્રેડિટ હશે તો આપણે આપણી લેજર બુક છે એની અંદર એનું અકાઉન્ટ ઓપન કરી દઈશું. ધેટ્સ ઇટ. આટલી જ પ્રોસેસ થશે. એ રીતના પરચેસ હોય તો એમાં પણ સેમ, કેશ ઇનફ્લો આઉટફ્લો સેમ બધું રહેશે. ટ્રાન્ઝેક્શન વધારે થશે પણ પ્રોસેસ જે છે એને એ એક જ ટાઈપની રહેશે. તો આવા જે ધંધો કરવાવાળા હોય કે જેમાં ટ્રાન્ઝેક્શનો બલ્કમાં થતા હોય અને એક જ ટાઈપના ટ્રાન્ઝેક્શનો રિપીટ થતા હોય તો એવા બિઝનેસો માટે સબસિડરી બુક ઇઝ અ બેસ્ટ ઓપ્શન. એના માટે જર્નલ બુકની ઓપ્શનમાં સબસિડરી બુક બેસ્ટ રહેશે. જે બિઝનેસની અંદર ટ્રાન્ઝેક્શનો બહુ ઓછા થતા હોય તો એવા બિઝનેસની માટે સબસિડરી બુકની જગ્યાએ જર્નલ બુક એના માટે વધારે બેસ્ટ રહેશે. બરાબર? તો સબસિડરી બુક શું કામ રાખવામાં આવે એ ક્વેશ્ચન આન્સર તમને આના પરથી મળી ગયો હશે. આ જે બધી વસ્તુઓ તમને એકદમ સિમ્પલ લેંગ્વેજની અંદર હું તમને કહું છું એ બધી ટેક્સ્ટ બુકની અંદર નથી લખેલી કે સબસિડરી બુક શું કામ રાખવામાં આવે. ઘણાને તો સબસિડરી બુક શું છે એમ પૂછે ને તો એટલો જ આન્સર આપશે કે સબસિડરી બુક મીન્સ પરચેસ બુક, સેલ્સ બુક, પરચેસ રિટર્ન, સેલ્સ રિટર્ન બુક. પણ એ સબસિડરી બુકની અંદર આ શું કામ આવે તો એનો કોઈ આન્સર નથી. બીજી વસ્તુ કે આ આન્સર પણ ખોટો છે કે આ 4 જ આવે. સબસિડરી બુક દેર ઇઝ નો લિમિટ. સબસિડરી બુકમાં કોઈ લિમિટ નથી કે એમાં આટલા જ આવે. ડિપેન્ડ ઓન બિઝનેસ. ભારત દેશની અંદર ધંધો કેટલાઓ પ્રકારનો ધંધો થતો હોય, બધા ધંધાઓમાં આના ટાઈપ્સ અલગ અલગ હોય એટલે એના અકોર્ડિંગ એના ટ્રાન્ઝેક્શનો પણ અલગ અલગ હોય. જે ટ્રાન્ઝેક્શનો બેંકમાં થતા હોય, બેંકનો એટલે કે પૈસા વ્યાજે લઈને વ્યાજે આપવાનો બિઝનેસ કરતા હોય લાઈક બેંક, તો એમાં જે ટાઈપના ટ્રાન્ઝેક્શનો થતા હોય એ ટાઈપના ટ્રાન્ઝેક્શનો, માની લો કે આપણે રેડીમેડ શોપ સ્ટાર્ટ કરેલો હોય તો એમાં એ ટાઈપના ટ્રાન્ઝેક્શનો નહીં થતા હોય. ટ્રાન્ઝેક્શનના ટાઈપ અલગ અલગ હોય એટલે સબસિડરી બુક પણ એના રીતે અલગ અલગ ટાઈપ્સની બને. રિક્વાયરમેન્ટ પર ડિપેન્ડ છે. તો સબસિડરી બુક શું છે એ તો આપણે જોઈ લીધું, શું કામ રાખવામાં આવે. હવે એ કેવી રીતે રાખે તો અહીં જો ફરી પાછું એક વખત સમજાવી દઉં. વી હેવ 2 ઓપ્શન. ફર્સ્ટ જર્નલ બુક, સેકન્ડ સબસિડરી બુક. હવે આપણો બિઝનેસ એ ટાઈપનો હોય કે બહુ ટ્રાન્ઝેક્શનો નહીં થતા હોય તો આપણા માટે બેસ્ટ છે જર્નલ બુક. બરાબર? એટલે જર્નલ બુકની અંદર આપણે બધા ટ્રાન્ઝેક્શનોની ફર્સ્ટ એન્ટ્રી આપણે જર્નલ બુકની અંદર કરીશું. જે રીતે અત્યાર સુધી આપણે જર્નલ બુકના કોલમ બનાવ્યા, ડેટ, પર્ટિક્યુલર, LF, ડેબિટ, ક્રેડિટ, એ ફોર્મની અંદર આપણે બધા ટ્રાન્ઝેક્શનોની એન્ટ્રી કરીશું. પણ આપણો બિઝનેસમાં ટ્રાન્ઝેક્શનો વધારે થતા હોય અને એક જ ટાઈપના ટ્રાન્ઝેક્શનો વધારે વખત રિપીટ થતા હોય તો આપણા માટે બેસ્ટ છે સબસિડરી બુક. બરાબર? તો એ સબસિડરી બુક કેવી રીતના બનાવવામાં આવે? ઇટ્સ અ પ્રાઇમરી બુક. તો ટ્રાન્ઝેક્શનો વધારે થતા હોય તો આપણે ટ્રાન્ઝેક્શનની ફર્સ્ટ એન્ટ્રી શામાં કરીશું? સબસિડરી બુકની અંદર. ટ્રાન્ઝેક્શનો ઓછા હોય તો આપણે ફર્સ્ટ એન્ટ્રી શામાં કરીશું? જર્નલ બુકની અંદર. બરાબર?
આપણા ટ્રાન્ઝેક્શન વધારે હોય તો સબસિડરી બુકની અંદર કરીશું. સબસિડરી બુક કેવી રીતના બનશે? તો માની લઈએ કે આપણે પરચેઝના ટ્રાન્ઝેક્શનો છે એ વધારે થતા હોય તો આપણે સબસિડરી બુક છે એની અંદર અમુક પહેલું પાર્ટેશન બનાવીએ. બરાબર, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં વાત કરીએ તો 50 પાનાનું પહેલું પાર્ટેશન બનાવીએ જેની અંદર આપણે બધા પરચેઝના ટ્રાન્ઝેક્શનો નાખીશું. બરાબર, એટલે ફર્સ્ટ પાર્ટ પરચેઝ, પછી સેલ્સના ટ્રાન્ઝેક્શનો વધારે થતા હોય તો આપણે સેકન્ડ પાર્ટ આપણે સેલ્સ માટેનો રાખીશું. પછી કેશ ઇનફ્લો અને આઉટફ્લો ના ટ્રાન્ઝેક્શનો વધારે થતા હોય તો આપણે થર્ડ પાર્ટ કેશ ટ્રાન્ઝેક્શન માટે રાખીશું. કેશ ફ્લો માટે. બરાબર, પછી માની લો કે બિલ્સ રિસીવેબલ ને બિલ્સ પેએબલ એના ટ્રાન્ઝેક્શનો વધારે થતા હોય તો ફોર્થ પાર્ટ આપણે એનો રાખીશું, બિલ્સ પેએબલ ઓર રિસીવેબલ. પછી એ રીતના રિક્વાયરમેન્ટ, આપણી ધંધાની રિક્વાયરમેન્ટ કેટલી છે એના પર ડિપેન્ડ રહી. બરાબર, પણ આની અંદર લગભગ બધું આવી જાય. કોઈ પણ બિઝનેસ હોય આટલું કવર કરી શકે. તો માની લઈએ કે પરચેઝના ટ્રાન્ઝેક્શનો વધારે થતા હોય તો આપણે પરચેઝ પાર્ટ છે એની અંદર આપણે એની એન્ટ્રી કરીશું. ઇનિશિયલ સ્ટેજ પર આપણે એન્ટ્રી કેવી રીતના કરીએ તે સમજાવું, પછી આપણે એને કન્વર્ટ કેવી રીતના કરીએ એ બતાવો. માની લો કે ટ્રેડર્સ, વેપારી છે એની પાસેથી આપણે પરચેઝ કરીએ ક્રેડિટ પર, ઓન ક્રેડિટ. તો આપણે શું લખીએ? પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ અકાઉન્ટ. ટ્રેડર્સ બી છે એની પાસેથી આપણે પરચેઝ કરીએ, પરચેઝ ઓન ક્રેડિટ, પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ ટ્રેડર્સ બી અકાઉન્ટ. સી, ટ્રેડર્સ સી છે એની પાસેથી આપણે ક્રેડિટ પર પરચેઝ કરીએ તો પરચેઝ અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ છે તો સેલ્સમાં સપોઝ કસ્ટમર એ છે એને સેલ કરીએ આપણે ક્રેડિટ પર તો આપણે અકાઉન્ટ ડેબિટ ટુ સેલ્સ અકાઉન્ટ. એવી રીતના કેશના ટ્રાન્ઝેક્શનો હોય. ફોર એક્ઝામ્પલ સેલરી પેડ કરે, સેલરી ટુ કેશ. પછી બેંકના ચેક ટ્રાન્ઝેક્શન વધારે થતા હોય તો આપણે એનો પણ એક પાર્ટેશન રાખી શકીએ. ઓકે, હવે આનાથી શું થશે કે આપણે પરચેઝ કેટલું છે તે જો જાણવું હોય તો આપણા બધા પરચેઝના ટ્રાન્ઝેક્શન છે એ બધાની અમાઉન્ટનો ટોટલ કરી દઈશું એટલે આપણને કેટલું પરચેઝ છે ખબર પડી જશે. બરાબર, કયા કયા કસ્ટમર પાસેથી છે તો તે પણ આપણને ખબર પડી જશે. પણ આમાં પણ થોડો પ્રોબ્લેમ રહે પરચેઝના ટોટલ કરવાના, રાઈટ. પછી આમાં ધારો કે કેશનું પણ આવી જાય એટલે આપણે શું કરીએ, આની જગ્યાએ પરચેઝ અકાઉન્ટ એક જ ટાઈપના અકાઉન્ટ વારંવાર ડેબિટ કરવાના એની જગ્યાએ આપણે પરચેઝ બુક રાખી દઈએ. આ ટાઈપની પરચેઝ બુક આવશે, ડેટ, પર્ટિક્યુલર, અમાઉન્ટ. ડેટ પર્ટિક્યુલર્સ નહીં, ટ્રેડર્સ નહીં. LF and amount. હવે માની લો કે એપ્રિલ 1 આપણે ટ્રેડર્સ એ પાસેથી પરચેસ કરીએ તો અહીંયા ટ્રેડર્સ નેમ, 5મી તારીખે બી પાસે બી અકાઉન્ટ, 6ઠી તારીખે આપણે સી પાસે સી અકાઉન્ટ. અમાઉન્ટ જે છે એનો ટોટલ કરી દઈએ અહીંયા એટલે આપણે ટોટલ પરચેસ મળી જાય. એટલે આપણે પરચેઝનો જે પાર્ટીશન રાખીએ તેમાં પણ આ રીતે જર્નલ લખવાની જગ્યાએ શું કરવામાં આવે, પરચેસ બુક બનાવવામાં આવે. એટલે આપણને ખાલી ટ્રેડર્સના નેમ જ લખવાના રહે. બરાબર, હવે કોઈને વિચારે કે કેશથી પરચેસ કરીએ તો કેશથી પરચેસ કરીએ તો એ આની અંદર નહીં આવશે, એ કેશ ટ્રાન્ઝેક્શન થશે એટલે આમાં આવશે. બરાબર, એટલે આવી રીતે આપણને ખબર
પડી જાય. બરાબર. હવે આના પછી લેજર